અહીંયા ગ્રીન સબ્જી આવી ગઈ છે, અહીંયા મેથી આવી ગઈ છે, આ મૂળાની 2 મૂળા આવી ગયા છે, ગ્રીન થઈ ગયું છે બધું. હેલો જય શ્રી કૃષ્ણ, કેમ છો તમે બધા? આઈ હોપ બધા મજામાં હશો. તો આજની શરૂઆત આપણે રસોડાથી મેથી સમારવાથી સ્ટાર્ટ થઈ ગઈ છે. તો આ મેથી આજે આપણે બપોરે બનાવવાનું છે મેથી પાપડનું શાક, જે તમને વિડીયોમાં બતાવેલું છે. જેને ના જોયું હોય ત્યાં જઈને મેથી પાપડની સબ્જીમાં જોઈ શકે છે. એટલે આ બતાવેલું છે એટલે થોડી ઝલક બતાવીશું. જે બતાવેલા છે સબ્જી કે કોઈ નવી રેસીપી, મતલબ જે બતાવેલી છે એને થોડી ઝલક બતાવીશું, અને જે ના બતાવેલી છે એ પૂરી ડિટેલ્સમાં બતાવીશ. તો બસ અત્યારે અક્ષય બહાર ગયા છે, મમ્મી થોડું બહારનું કામ કરી રહ્યા છે અને દાદી ફોનમાં વાત કરી રહ્યા છે. તો હમણાં 1 બાય 1 બધાને બતાવું છું અને મલાવું છું. ત્યાં સુધી પહેલાં હું મેથી સમારી લઉં. તો મેથી સમારીને હું તમને મળું છું. વીટી દીધી છે અને સમારી દીધી છે. અહીંયા મેથી સમારાઈ ગઈ છે અને આ પેસ્ટ કરી દીધી છે. ટામેટાં, ડુંગળી, લસણ, મરચાં અને આદુ, આની પેસ્ટ થઈ ગઈ છે. અને પાપડને જો શેકવા હોય તો તમે શેકી શકો છો, અધરવાઇઝ તમે એમના એમ પણ ના. અમે એક વખત શેકીને બનાવેલા છે ને એક વખત થોડા શેક્યા હતા, થોડા કાચા એવી રીતે મિક્સ કરીને પણ એડ કરેલા છે. તો જેને જે રીતે ગમતા હોય એ રીતે કરી શકે છે. અમે બંને રીતે કરેલા છે અને બંને સારા જ લાગે છે. ખાલી લુક થોડો ચેન્જ રહે છે. પેલા શેકેલા હોય થોડા અલગ લુકમાં આવે અને કાચા હોય એનું થોડું આમ મર્ચ થઈ જાય એ રીતે હોય છે. તો જેને જે અનુકૂળ આવે એ રીતે કરી શકે છે. પણ પર્ટિક્યુલરલી કોઈ કઈ રીતે કરે છે એ કમેન્ટ્સ જરૂર કરજો, કે શેકેલા કરે છે કે આખા જે મેથી પાપડમાં આખા જે કાચા હોય શેક્યા વગરના એ એડ કરે છે, એ કમેન્ટ્સ જરૂર કરજો. તો ચલો હવે આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ. અને હા, ઇન્સ્ટાગ્રામમાં હું આ રીલ ફરીથી મૂકીશ, તો અમારી ઇન્સ્ટા આઈડીમાં જઈને તમે જોઈ લેજો અને ફોલો ના કર્યો તો ફોલો કરી દેજો. ચલો બાય બાય. તો અહીંયા ગ્રેવી શેકાઈ રહી છે, અત્યારે સાંતળી રહી છું. અને ગ્રેવીમાં મસાલા બધા કરી અને આ મેથી જે છે ધોયેલી એના અંદર એડ કરી દેવાની છે. અને થોડા સોગી થવા દેવાની છે. અને લાસ્ટમાં પાપડને તમે કટ કરીને અંદર એડ કરી દેવાની. ચલો ફ્રેન્ડ્સ, તો અહીંયા મેથી પાપડનું શાક રેડી થઈ ગયું છે, સરસ મજાનું, યમી. તમને લોકોને કેવું લાગ્યું કમેન્ટ્સ જરૂર કરજો. ચલો ફ્રેન્ડ્સ, અહીંયા મેં તમને બતાવ્યું પ્રમાણે અહીંયા થઈ ગયું છે મેથી પાપડનું શાક. તો હવે ફટાફટ જમી લઈએ. જમીને આ બધું બીટવાનું ને બધું બાકી છે તો એ બધું ડન કરીએ. એ બધું પતાવીને એડિટિંગ કરીશું વિડીયોના, અને બીજા લગ્નની એ બધી તૈયારીઓ થોડી સાથે ચાલુ જ છે. તો ચલો એ તમને સાથે બતાવતા રહીશું. 2:30 વાગી ગયા છે. ખાઈ પીને બધા કામકાજ બધું પતી ગયું છે. અહીંયા દાદી સૂઈ ગયા છે અને મમ્મી અને અક્ષય 2 જણા થોડા કામથી બહાર ગયા છે. અક્ષય તો ફરીથી બહાર ગયા, હમણાં આવી જમીને એમનું કામ પતાવીને ફરીથી મમ્મી સાથે અત્યારે બહાર ગયા છે. આપણે હવે વિડીયોનું એડિટિંગ કરીશું. તો હવે વિડીયોનું એડિટિંગ કરીને મમ્મીને આવે પછી હું તમને મળાવું છું. તો મમ્મીને આવી ગયા છે. એમનું કામ શું હતું, તો આ લોકરમાંથી બધી સામાન, મતલબ જ્વેલરી બધી લેવાની, જે લગ્નમાં પહેરવાની હોય ને બધી જ્વેલરી છે. આ સોનાનો સેટ છે પણ આ તો ખાલી એમના બેગમાં મૂકેલો છે. આ બીજું બધું ડબ્બામાં ભર્યું છે. તો એ બધું લઈને આવ્યા છે. મમ્મી ને અક્ષય 2 ગયા હતા ને અહીંયા કંઈક ચાલી રહ્યું છે, બંગડીનું કંઈક ચાલી રહ્યું છે. ટેકો કયો અંદર જતો રહે દબા ટેકો દબાવવાનો મારી વ્યક્તિ અંદર જતો રહે હાથનો ટેકો. બોલો સાબુ વાળા કરવા છે દાદા કતે લાવવો નવી બંગડી પહેરી. ઓહો ઇમને ચાર છે ને. ઉભી રહે મમ્મી કોતરી લાવે, લોશન લગાઈ બેગ પેલી બેગ આવે ને એ લાવો તોય મે બી આવી જાય. આવી ગયું મમ્મી, આવી ગયું. હાવ
ટૂંચા હાથ કહેવાય નહીં શું આવી છે? તમારે. ભારે ટૂંચા વટ એવું આઈ જે કીધું ને હાલ. હવે આવું ના કરે બાપા. મારે એક હાથે આવતા જમણા હાથે હું તો પહેરું જ નહીં માર તો હાથ ગળી છે. આવી ત્યાં થઈ ગઈ ગાઈ અત્યારે હરખી હતી અમારો એવા જ દે, અમાર તો સીધું જ પહેરે. થઈ ગયો. અરે અરે. એક ટચલી ઓગરીની તો પડી લોકરમાં. એક રામ બારી છે. પેલા એને પહેરશું. લાઈનું. અને એક આ રહી તમારી. લે. તો અહીંયા બધું સોનાનું ચાલી રહ્યું છે પહેરવાનું બધું અને વાગી ગયા છે 3:30 ગાંઠિયાવાળી. અને એક ભારે બેઠી છે ને જાડી જાડી એ આવી તો છે તો. એક તો છે લોકરમાં. કેટલી હતી તમારે? હજુ આવી એક છે કેટલી હતી? 4 5 હા. હમ. 5 હતી તો થઈ ને. હા. હા એક નજીમાં બુદ્ધિ તો મગજ આવે. બહુ શાર્પ મેમરી છે. યાદ તો રહ્યા નહીં દાદી ના ના. આખી જિંદગી પહેરી હોય જે વેટી યાદ તો રહેવાની જ નહીં પહેલાની હશે ને દાદી નહીં એ તો પતિએ કીધું હોત તો લેતા હોત. પેલી તો ટચલી ઓગરીની હે. અરે ઢીલી પડતી હા, એટલે દાદી. એટલે જ ના લાવે ખોટી નીકળી બીકળી આ બધી પહેલાની વેટીઓ હશે આ ના થાય. ત્રીજી બે વખત ત્રણ જ પહેરાય દાદી થાય. બધી ના હારી તૈયાર લાગે ના બે ત્રણ જ પહેરાય પહેરાય પહેરાય. પોચી એમાં વગર નહીં થતી તો પહેરાય તે એ ઓમાં પહેર લે દાદી આ બાજુ પહેર લે. આવી જઈ બધું આઈ જાય જો વેટી ના ટેકો નતો જતો તોય આઈ ગયું બધું. હાલે આ 3 વીંટીઓ બરાબર છે હવે હા, બધી ના પહેરાય એમ કહું ના હારી લાગે આમ કરજે આવું જ આમ એ આ બાર ભાઈ ગયો તો ને આ જો આવું દોઢું આવ્યું છે એમ એ લાગે. ભાઈ ગયો તો હાથ તો ભાગે પતા જાગે તો અહીંથી કહી ગયો તો. એટલે આ થોડું પેલું એવું લાગે. એટલે આ હજી એવું લાગે. વોક કરીને આવી ગયા છે આજ તો વહેલા આવી ગયા તમે હજી વહેલો નતો કે એટલે વહેલો આવી ગયો. ચા તમારી રાખી મૂકીશ મેં પી લેજો મેં ના તો પાડી દી. પણ મેં ઓલરેડી બનાવી દીધી હતી તમને કીધું તું ચાલતા ચાલતા પાછા આવો પાછા ના આવે એક વખત નીકળ ગયા. આ અને અહીંયા દાદી જો હમણાં ઘરેણાની બધી વીંટીઓ પહેરતા હતા હવે સાડી પટારો ખોલ્યો છે એમનો કેમ તે અત્યારથી દાદી? આ તારા મમ્મી ઉપરથી બેસા લાવી કયો બેસા અઠવાડિયા પહેલાથી તૈયારીઓ ચાલુ થાય આ અમારા ભાઈ, મમ્મી ભાઈ. ના મમ્મી ને બેટી બે ના સેમ મારી દીકરી તો same. અઠવાડિયા પહેલા 22 તારીખે મેરેજ સોરી કંકોત્રી છે બેન કયો હાલો બેઠું કેજો કે બેન બેન હા જો બેન એટલે તમને બધાને એવું પૂછવામાં આવે છે કે હું કઈ સાડી પહેરું પણ આ વિડીયો અપલોડ થશે એટલે આમ તો બેન જાઓ પાછી ત્યાં સુધી તમારું બધું પતી જશે. ત્યાં દિવસ તો પતી ગયું હશે સિલેક્શન થઈ ગયું હશે તો દાદી અહીંયા એમની સાડીઓ કાઢી રહ્યા છે મેરેજમાં પહેરવા માટે તમે નક્કી કરી દીધો કયો પહેરવાનો ના 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 નહીં કરતું કે એ કરું અમે પેલો બતાવતા હતા ને એ કાર્યો કરી દો એ હા તમારે જ્યારે પહેરવો હોય ત્યારે પણ એ કેર્યો રાખો એમ આજે કારણ એક હાલો કે આ હારે હા આ એ સારું લાગે આમ પેલો અંદર લાલ જેવો છે આ તો એક વખત આવ્યું પહેલા સારી લીધું તે આ એ સારું લાગે કલર જુદો જુદો ના લાગે કે નહીં પહેરતા જૂનો થઈ ગયો ના નહીં પહેર્યો ને. હા નવા જેવો લાગે બધા કુરા જ છે તો ભાઈ એવું કરો આર્યો લગ્નના દિવસે પહેરજો હા શું કેવું એમને જે પહેરવું હોય તમે ના. નક્કી કરો. તમે કઈ એ 3 રાખો એક આ રાખો ને આ રાખો પછી આ મમ્મીને પૂછીને પહેરજો તમારે જે પહેરવું હોય પછી આ તો એક વખત પહેરેલો છે આ એક વખત પહેરેલો છે આ બધા કોરા છે હા તે એમાંથી પહેર લેજો એ થોડો જૂનું લાગે પેલો સારો લાગે તો અહીંયા સાડીનું સિલેક્શન ચાલી રહ્યું છે કે કઈ પહેરવી શું પહેરવી અને આજે ડિનરમાં શું બનાવવાનું છે ને એ થોડું કન્ફ્યુઝ છે કે શું બનાવું શું ના બનાવું અને આ સ્વેટર થોડું મને તમે લોકોને એવું લાગતું છે પણ આ સ્વેટર થોડું કેવું હોય દાદી ગગ્ગો અને ગગ્ગો નહીં લાગતું શું કે અત્યારે ફેશન છે એટલે બધું ચાલે જાડી લાગવું એમ કે આનું મતલબ ગગ્ગો લાઈક કામ એ રીતનું છે ને એટલે તો હવે ડિનરમાં શું બનાવીશું એ હજી નક્કી નથી વિચારીને રાખ્યું છે કે આ બનાવવું છે પણ હવે એ બનશે તો બતાવીશ નહીં તો પછી સિમ્પલ બનવાનું હશે તો નહીં બતાવું હા દાદીએ કહી દીધું બરાબર તો વિડીયોમાં બન્યા રહેજો
જે તમને લાસ્ટ વિડીયોમાં બતાવ્યું હતું કટિંગ, એનું આ ફાઇનલ લુક છે. અને હવે હું તમને બતાવીશ પહેરેલું કેવું લાગે છે. તો આ કિનાએ પહેર્યું છે તો લુક કેવું છે જરા જોઈ લો તમે અને કમેન્ટ્સ કરજો કે કેવું લાગ્યું, અને કોઈને સીવવું હોય તો બી કમેન્ટ્સ કરજો. દાદી ખાવા બે ગયા છે ભાઈ. આ બાજુ તમે બી ખાવા બેસી ગયા છો. અમે કેવું રહ્યું એ નહીં તો ડોક્ટરે શું કર્યું? તો તરત જ તે ફોન કર્યો તાર તો થોડી વાર માં ફોન આવી ગયો તારો તો. તે તો પેલું કવર જે કાઢ્યું તું ને એ કવર ને સાફ કરી દે, અંદર કઈ ચોટી ગયું હોય. અને પછી આપણી દાઢ છે એ સાફ કરો, અને પછી લિક્વિડ માં પ્રવાહી લગાવી દેવાનું દાઢ. 10-15 મિનિટમાં તો પતી તું ઘેર આવી ફિટ કરી દે. તે ફોન કર્યો તો હું નીકળી ગયો તો ન કપાઈ આવત. તે શું કીધું કેટલા લીધા? 1000 રૂપિયા પડ્યા ગુંદરનું. ઓહો ટેસ્ટ કરવામાં 1000 ગુંદરનું તો 1000 રૂપિયા? હા, ના ના 1000 જ લીધા ને. ખેંચવાના 500 લે. ખેંચવાના 500 ખાલી કવર આપણું પાછું. કવર આપણું એમ? કવર આપણું આગળ પૈસા આપેલા હતા. એ કવર ખાલી એને લિક્વિડ લગાવી અને ફિટ કર્યું, એના 1000 રૂપિયા લઈ લીધા. ત્યાં ઉખડી ગઈ હતી. ઉખડી ગયો. ગુંદર નો ટેસ્ટ કરવા ચાખવા ગયા, આમ કરવા ગયા, ડાક્ટર ને ગુંદર બે જોડે આવી ગયું. એટલે ગુંદર ખાવા જતા ગુંદર લગાવવો પડે એવું થયું હતું. ગુંદર ખાવા જતા ગુંદર લગાવવો પડે અને મોઘા માનો. આવું ખાતું રહેવાનું તારે થોડા થોડા ટાઈમ, એટલે તને યાદ રહે કે હું 1000 આવી રીતે આલી હતી ને એટલે બીજી વખત હું ખાવું નહીં. એટલે ગુંદર કેટલામાં પડ્યું? હા, ખાલી ચાખવાનું ગુંદર 1000 માં પડ્યું. 1000 માં પડી ગુંદર. એટલે આવું થોડી થોડી વારે કરીને તો તને યાદ રહી જાય એમ. ના ના, હવે તો યાદ રહી ગયું. સારું જોઈએ છે હવે ચોંધી રે કહીએ છીએ કે હતા કે ભાઈ સેવ આ સેવ ખાઈ જો આ જેવું કઈ સેવ ખાઈ જો કહીએ ભાઈ તો તું રવા દે પણ ના હું ખાઉં પતી જાય. ગુંદર ને સેવ હતા ખાવીએ સેવ ખો મજા આવશે. આ સીચી ઉપર આવી જશે જો, ભાખરીએ નહીં અડવાનું, સીચી ખો સીચી દાંત. હવે તો બારેમાં સીચી જ ખવાય, દાંતની તકલીફ જ ના થાય. ખાવામાં એટલું બધું દુખે ને, ખાડા છે એટલે ખાડામાં પેસી જાય. એટલે આ બાજુ એવું ના બાજુ બે બાજુ એવી આ તે કહેતા હોય તાણ હા ભરતા હોય તો તાણ હવે સીચી ગો આ લીધી ભાઈ જો ભાખરી નહીં સીચી ઉપર આવી જશે. ભાખરી હમું જોઈ રે પણ શું કરી ખાવાનું નહીં, આ ખાવું પડશે એમ. ખાવું તો નતું પણ હવે ડોક્ટરે કીધું છે કે સીચી ખાવાની, સીચી એટલે બસ સીચી ગો. આ જો દોત વગરના ડોસીમાં છે ને કેમ મરચા ખાય છે જો. આમ ખેંચાય તો જગ્યા સાથે ખેંચાયનો પ્રયત્ન. ખો ફરીથી ખો. મરચા હું તને છોડીશ નહીં, ભલે મારી રાતની જગ્યા છે. ઘરી ના જો ખેંચવામાં ડાયરેક્ટ. સારું ચલો તો હવે અમે જમી લઈએ. થેન્ક યુ ફોર વોચિંગ. લાઇક, શેર, સબસ્ક્રાઈબ. બાય.